નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપણે અલગ અલગ વિષયો પર વાત કરતા હોઈએ છીએ, સાથે જ એ જ રિલેટેડ આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પણ જોડાતા હોય છે। આજનો ડે સ્પેશિયલનો જે વિષય છે, કોનું પ્રમોશન કોણ રહેશે યથાવત। કારણ કે જે રીતે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, આમ તો કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી કે આખરે કોને મંત્રીમંડળની અંદર સ્થાન મળશે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે, આ તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે। ફાઇનલી સત્તાવાર જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને આ સાથે જ વાત કરીએ તો આવતીકાલે 11:30 વાગે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ છે તે પણ કરવામાં આવશે। આ સાથે હવે તમામ લોકોના મનમાં એ પ્રશ્ન ચોક્કસથી ઊભો થાય છે કે ભાઈ કોણ બદલાશે, કોનું પત્તું કપાશે, આખરે કોને સ્થાન મળશે મંત્રીમંડળમાં, આ સાથે કોની દિવાળી સુધરશે, કોની દિવાળી બગડશે, આ તમામ પ્રશ્નો છે તે લોકોને થઈ રહ્યા છે। સાથે જો વાત કરીએ તો આ વખતે મંત્રીમંડળ છે તેમાં કેટલાક મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે, તો કેટલાક મંત્રીઓ છે તેમનું પ્રમોશન પણ થઈ શકે છે। આ સાથે વાત કરીએ તો આ વખતે મંત્રીમંડળનું જે કદ છે તે મોટું હશે, એટલે કે 20 થી 22 સભ્યોનો આ મંત્રીમંડળની અંદર સમાવેશ થઈ શકે છે। ત્યારે એ જ વિશે વાત કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ધીરુ પુરોહિત, જેઓ વરિષ્ઠ પત્રકાર છે। આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। જી જી, હવે ફાઇનલી સત્તાવાર જાહેરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને થઈ ચૂકી છે, ત્યારે ચોક્કસથી એક સવાલ દરેકના મનમાં થાય કે આખરે હવે કયા નવા ચહેરાઓનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે, કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે? જી જી બેન, મારે વાત કરવાની છે ને? જી જી ધીરુભાઈ, આપને પ્રશ્ન। અચ્છા અચ્છા, માલવી બેન, એક જાણકારી એવી આવી છે કે ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી એક ધારાસભ્યને મંત્રી પદ આપવામાં આવે એવી શક્યતા છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આ વખતે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો હશે એ વાત ચોક્કસ છે। અત્યારે મંત્રીઓની શપથવિધિ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સૌરાષ્ટ્રના લગભગ તમામ ધારાસભ્યો ત્યાં પહોંચી ગયા છે ગાંધીનગર। અર્જુનભાઈ મોઢવાડિયા અને જયેશ રાદડિયા તો એ નામ નક્કી જ છે અને પહેલેથી જ નક્કી હતા કે અર્જુનભાઈને આ વખતે મંત્રી પદ આપવું પડશે, કારણ કે એ તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, દિલ્હીનું પ્રોમિસ છે। જયેશ રાદડિયા મંત્રી નહીં, કેબિનેટ મંત્રી તરીકે લગભગ નક્કી છે અને ક્યારેક એવી શક્યતા પણ દર્શાવી રહી છે કે જયેશ રાદડિયાને સૌરાષ્ટ્રમાંથી લેવા પટેલ સમાજમાંથી મહત્વનું પદ એટલે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે, નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી। પડતા મૂકવા વાળી વાત આવે, જી, પડતા મૂકવા વાળી વાતમાં માલવીબેન, પરસોત્તમભાઈ અને કુંવરજીભાઈ બાવળિયા લગભગ નક્કી છે। પરસોત્તમભાઈની તો તબિયત સારી નથી રહેતી, એટલે પરસોત્તમભાઈને મૂકશે, પડતા મૂકશે અને એની અસ્વસ્થ તબિયતને કારણે કુંવરજીભાઈની શક્યતા પણ છે। પણ કોળી સમાજમાંથી હીરાભાઈ સોલંકીને કેબિનેટ પદ આપવામાં આવે એ હું લગભગ હવે નક્કી મનાય છે। સૌરાષ્ટ્રમાં અત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિમાં બે નામ ખૂબ ચાલે છે, એક જયેશ રાદડિયા અને એક જયેશ રાદડિયા અત્યારે લેવા સમાજનું અનબીટન નેતૃત્વ છે, એટલે જયેશભાઈ રાદડિયાને સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજમાંથી મંત્રી પદ મળશે ને મળશે। હવે જ્ઞાતિ જાતિના સમીકરણો જો નક્કી કરો તો તમારે આહિર સમાજ, કોળી સમાજ, આ બે સમાજોને સાચવવા પડે। ક્ષત્રિય સમાજને પણ, ક્ષત્રિય સમાજમાં જામનગરમાંથી રીવાબા લગભગ નક્કી છે। હવે આહિર સમાજમાંથી ક્યાંક ઉદય કાનગડનું નામ આવે છે, ઉદયભાઈ પણ લગભગ મંત્રી પદ નક્કી છે। આટલી વાતો સૌરાષ્ટ્રમાંથી મને લગભગ નક્કી લાગે છે। જી માલવીબેન, ચોક્કસથી આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચુક્યા છે। મયંક વ્યાસ, રાજકીય વિશ્લેષક છે, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। મયંકભાઈ, જે રીતે અત્યારે કહેવાય ને કે સૌ લોકોને અત્યાર સુધી મૂંઝવણ હતી, અટકળો હતી કે ભાઈ આખરે મંત્રીમંડળમાં કોનું પત્તું કપાશે અને કહેવાય ને કે કોણ નિશ્ચિત છે, યા તો પછી કોને પ્રમોશન મળશે, આ તમામ અટકળોનો આખરે અંત આવી જવાનો છે જે રીતે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે।
શું લાગી રહ્યું છે તમને? આપના મતે કોનું પત્તું કપાશે અને કોને પ્રમોશન મળશે? 8 થી 9 જેટલા વર્તમાન મંત્રીઓને બદલવામાં આવે એવી પૂરી સંભાવનાઓ અત્યારે જણાય છે. જે રીતે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ છે એ રીતે જોતા 27 જેટલી બર્થ મંત્રી મંડળમાં ઉપલબ્ધ છે, પરંતુ ભાજપ 23 થી 25ની આજુબાજુના નવા સંખ્યાવાળા નવા પ્રધાનમંડળની રચના કરવા જઈ રહ્યું છે. અને જે રીતના નામો આપણે જે મહાનુભાવોના પત્તા કપાઈ શકે છે અથવા જે લોકોને રૂખસદ આપવામાં આવે અથવા બદલવામાં આવે એવા પ્રકારના જે નામો છે એમાં કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, પછી ભાનુબેનનું પણ એક નામ ચર્ચાય છે, બચુભાઈ ખાબડ, પુરુષોત્તમભાઈ સોલંકી, મુકેશભાઈ પટેલ, પછીથી ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ. આ નામો મુખ્યત્વે ચર્ચામાં છે. આ બધું પ્રવાહી સ્થિતિ છે, કશું નિર્ધારિત કે કશું નિશ્ચિત નથી. એટલું નિશ્ચિત છે કે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બનવાને કારણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપશે. બાકી બધી અટકળો છે. આમ છતાં અટકળો એ વાસ્તવિકતાની ઘણી નજીક છે એવું અત્યારે લાગે છે. અને એમાં પણ જે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આવતીકાલના શપથવિધિ સમારોહમાં આવી રહ્યા છે. એ રીતે જોતા ભાજપની નેતાગીરી આ સમગ્ર ફેરબદલને મુખ્યમંત્રીને સાથે રાખીને, મુખ્યમંત્રીને સાબુદ રાખીને પ્રધાનમંડળમાં તળે ઉપરના ફેરફારો કરવા માટે જે રીતે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી આગળ વધી રહી છે એ રીતે જોતા ભાજપ એને ઘણું મહત્વ આપે છે. કારણ કે પક્ષની સર્વોચ્ચ નેતાગીરીની પાસે તો અત્યારે બિહારની ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો છે. આમ છતાં પણ બિહારની ચૂંટણીની વ્યસ્તતાઓને સાથે રાખીને ગુજરાતમાં ફેરબદલ કરવા માટે ભાજપની નેતાગીરી પ્રેરાઈ છે. એનું કારણ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં જે પ્રકારનો પગપેસારો થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો અને સામાન્ય મતદારોમાં ભાજપ માટે અને વર્તમાન સરકારને માટે જે પ્રકારની ફરિયાદો છે, જે પ્રકારનો અસંતોષ છે, જે પ્રકારનો છૂપો વિરોધ છે, એ કોઈ બીજા કોઈ અવળી રીતે તબદીલ ન થઈ જાય એટલે પાણી પહેલા પાળ બાંધવા માટેના પ્રયાસોના ભાગરૂપે આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા જે રીતે જીત્યા એ પછી હળદળ ગામે, બોટાદ જિલ્લાના હળદળ ગામે ખેડૂત સંમેલનની અંદર જે કંઈ ઘટનાઓ બધી બની એ રીતે બધી જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીની આંખો આ બંને ઘટનાઓએ ઉઘાડી દીધી છે. કારણ કે હળદળની જે ઘટના જે છે બોટાદ જિલ્લાની એ કપાસના પોષણક્ષમ ભાવોના સંદર્ભે વાત હતી અને ખેડૂતોની સમસ્યા આમે વધારે છે. પ્રતિ વર્ષ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ હોય છે. અતિવૃષ્ટિ, વાવાઝોડું અને સિંચાઈના પ્રશ્નો, પૂરતા ભાવ નહીં મળવાના પ્રશ્નો, પછીથી અનેક પ્રકારની સમસ્યાઓથી ખેડૂત અત્યારે પીસાઈ રહ્યો છે. એ રીતે બધું જોતા ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેથી મતદારોમાં, ખેડૂત વર્ગમાં વિમુખતા ન આવે અથવા કડવાશ વધે નહીં એ માટેનો પ્રયાસ અત્યારે જે ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે જ આ મંત્રીમંડળનું ફેરબદલ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કે અત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના જગદીશભાઈ વિશ્વકર્મા છે, મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એ રીતે જોતા અમદાવાદને પ્રતિનિધિત્વ છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને, કારણ કે પ્રદેશ પ્રમુખ પદેથી તાજેતરમાં નિવૃત્ત થયેલા CR પાટીલ દક્ષિણ ગુજરાતના હતા એટલે દક્ષિણ ગુજરાતને પૂરતું પ્રતિનિધિત્વ આપવું પડશે અને સૌરાષ્ટ્રને આપવું પડશે. એમાં પણ આમ આદમી પાર્ટીનો પગપેસારો, સાથે સાથે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાનમાં મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાવાની છે એ ચૂંટણીની અંદર પણ ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાની છે. પહેલી કસોટી એ થવાની છે. નવા પ્રદેશ પ્રમુખની પણ લેખાજોખા એમાં જ થશે. ઉપરાંત 2027ની આગામી વિધાનસભાની ચૂંટણી માટેનો રોડ મેપ પણ અત્યારથી જ આંકવામાં આવી રહ્યો છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી આ સમગ્ર ફેરબદલને, મંત્રીમંડળના
વિસ્તરણને આપણે એવું કહીએ વિસ્તરણને વધારે મહત્વ આપી રહી છે અને યોગાનુયોગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતજી પણ અમદાવાદમાં ગુજરાતમાં છે, ગુજરાતના પ્રવાસે છે. એવા સમયે આખી આ બધી રાજકીય ઘટનાઓ આકાર લઈ રહી છે. સમગ્ર રીતે જોતા નવા ચહેરાઓ બહુ આવશે. ઉત્તર ગુજરાતના કેટલાક મોટા માથાઓ જરૂર આવશે. દક્ષિણ ગુજરાતનું પણ પૂરતું પ્રતિનિધિત્વ મળશે. ઓબીસી, દલિત સમુદાય, ક્ષત્રિય અને પાટીદાર આ જ્ઞાતિ જાતિવાર વધારે પ્રાયોરિટીમાં રહેશે અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળશે. જી મયંકભાઈ અને ધીરુભાઈ, અત્યારે જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે અને સીએમ સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગે મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહ યોજાશે. આ અપડેટ સામે આવી રહ્યા છે. જે રીતે જે રાજીનામા છે તે લેવાઈ ચૂક્યા છે. તો જે રીતે વાત કરીએ, અત્યાર સુધી આપણે ઘણા બધા અટકળોમાં હતા કે મંત્રીમંડળમાં કોને સ્થાન અપાશે અને તેને લઈને કહેવાય ને કે થોડું ચિત્ર તો આપણે સ્પષ્ટ થઈ ગયું છે, પરંતુ હજુ પણ કેટલાક પ્રશ્નો છે તે હજી પણ થઈ રહ્યા છે કે ભાઈ હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા છે, એમને પ્રમોશન મળે એવી શક્યતા ખરી? ધીરુભાઈ, શું માનવું છે આપનું? જી છેલ્લું અપડેટ એ છે કે 16 મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે. તૈયાર ફોર્મમાં સહી કરવાની હતી મંત્રીઓને. જી મને એવું લાગે છે કે હર્ષભાઈને કેબિનેટનો સ્વતંત્ર હવાલો હોમ મિનિસ્ટ્રીનો અપાશે. કેબિનેટ મંત્રી બનશે હર્ષભાઈને પ્રમોશન અપાય એવી પૂરી શક્યતા છે. અને જુનાગઢને આ વખતે મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળે છે. સંજય કોરડિયા મંત્રી બને છે અને જુનાગઢ માટે સારા સમાચાર એ છે કે 50 વર્ષ પછી જુનાગઢના કોઈ ધારાસભ્ય કેબિનેટમાં સ્થાન પામે છે એવા સારા સમાચાર અત્યારે જુનાગઢના સોશિયલ મીડિયામાં રિલીઝ થઈ રહ્યા છે. જી ધીરુભાઈ, જે રીતે આપે આગળ જણાવ્યું ને બે નામ કે ભાઈ જયેશ રાદડિયા છે, એમનું નામ નિશ્ચિત છે, સાથે આપે જણાવ્યું રીવાબા જામનગરથી રીવાબા જાડેજાનું પણ નામ નિશ્ચિત છે, પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્વ આપવામાં આવે તેવી પણ સંભાવના? જી, બહુ સંભાવના. હું આ વખતે કહું છું બેન, આ વખતે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ખૂબ મંત્રણાઓ કરીને મંત્રીમંડળને એકદમ સમસ્થળ, એટલે કે યુવાન મંત્રીઓ હશે, મહિલા મંત્રીઓ હશે, પીઢ નેતાઓ હશે, પરિપક્વ નેતાઓ હશે, સંઘમાં કામ કરી ચૂકેલા પરિપક્વ કાર્યકરો પણ હશે. આ વખતેનું મંત્રીમંડળ, હું એવું માનું છું કે આ વખતેનું મંત્રીમંડળ જ્ઞાતિ જાતિની દ્રષ્ટિએ તો ઠીક છે, પણ અનુભવની દ્રષ્ટિએ પણ છેલ્લા 30 વર્ષનું પછીનું એક આદર્શ મંત્રીમંડળ બને એવી શક્યતા હું દેખું છું. મહિલાઓ 2-3 મહિલાઓ હશે. આ વખતે પણ નો રિપીટ થિયરી જોવા મળી શકે છે ને? હા, જોવા મળી શકે છે, કારણ કે 16 મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. જી ચોક્કસથી. મયંકભાઈ, જે રીતે વાત કરીએ તો આપણે જે રીતે મંત્રીમંડળનું અત્યારે વિસ્તરણની વાત, સૌ પ્રથમ તો કેટલાય દિવસોથી આમ તો અટકળો ચાલી રહી હતી, પરંતુ કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીમાં પણ નક્કી નહોતું અને એને લઈને ઘણી બધી બેઠકો કરવામાં આવી. તમે જુઓ, ભૂપેન્દ્ર પટેલની એક બાદ એક દિલ્હીની મુલાકાત, અને સાથે જે રીતે વાત કરીએ તો જૂના જોગીઓની, કે આ વખતે જૂના જોગીઓ છે તેમને પડતા મૂકવાની પક્ષમાં શક્યતા ખરી કે પછી રિપીટ થશે? જૂના જોગીઓ ને રિપીટ કરવામાં કેટલાક અંશે આવશે, એટલા માટે જ્ઞાતિ જાતિ અને પ્રાદેશિકતાનું જે બેલેન્સ કરવાની જરૂરિયાત જે છે, એમાં તો જૂના જોગીને પાછા લાવવાની વાત વધારે છે. હું તમને એમાં સૌથી મોટું નામ શંકરભાઈ ચૌધરીનું જણાવું, એમાં સૌથી બીજું એક મોટું નામ જીતુભાઈ વાઘાણીનું છે. પછીથી ગણપતભાઈ વસાવા, આદિવાસી પ્રતિનિધિત્વ આપવામાં ગણપતભાઈ વસાવાનું પણ નામ છે. એ રીતે જોઈએ તો કિરીટસિંહ રાણાનું પણ નામ છે. તો એવા વ્યક્તિઓને ફરીથી પાછા મંત્રીમંડળમાં ઈશ્વરસિંહ પટેલને પણ લાવવામાં આવે એવી પણ સંભાવના છે, કારણ કે બધું બેલેન્સ કરવાની જરૂરિયાત એટલા માટે છે. મેં પહેલા આપને કહ્યું કે પ્રાદેશિકતાને પ્રતિનિધિત્વ મળશે, સુરત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને, અને એમાં પણ આગામી દિવસોમાં, આગામી મહિનાઓમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને
પડકાર એને પણ કન્સિડર કરવામાં આવશે, એને પણ જોઈને બધું પગલાં ભરવામાં આવશે. સાથે સાથે 2027ની વિધાનસભાની ચૂંટણીનો રોડમેપ પણ અત્યારે બધું સમથળ એટલે બિલકુલ સમાંતરે બધું કાર્યક્રમ ચાલી રહ્યા છે. અને એ રીતે જોતા કેટલાક નામો ખૂબ જ નિશ્ચિત છે અને અત્યંત સંભવિત છે. શંભુનાથ ટુંડિયાનું નામ, CJ ચાવડા, રાદડિયા જયેશભાઈ એમનું નામ પણ છે, જીતુભાઈનું નામ દીધું આપણે. એ જ રીતે ઉત્તર ગુજરાતમાંથી અલ્પેશભાઈ ઠાકોર, લવિંગજી ઠાકોર કે સ્વરૂપજી ઠાકોર, ત્રણમાંથી કોઈનો સંભાવના થઈ શકે છે. અમિતભાઈ ઠાકર અમદાવાદમાંથી પણ સંભવિત છે. સંગીતાબેન પાટીલ સુરતમાંથી છે. સંદીપ દેસાઈ, પંકજ દેસાઈ નડિયાદવાળા, એમનું પણ નામ ચાલી રહ્યું છે. દર્શિતાબેનનું પણ નામ ચાલે છે. રીવાબાનું નામ પણ ચાલે છે. પછી નામ તો ઘણા બધા ચાલી રહ્યા છે, જે 27 મેક્સિમમ બર્થ ભરવાની સામે 32 થી વધુ નામો ચર્ચામાં છે. કચ્છના કેશુભાઈ પટેલનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે. કેયુર રોકડિયા, ઉદયભાઈ કાનગડ, પછી મહેશ કસવાલા અને સંજયભાઈ કોરડિયા, આ બધા નામો પણ ખૂબ જ જાણીતા અને ચર્ચામાં છે. અને આ વખતે જે રીતે આખા સમારંભને, શપથવિધિ સમારંભને જે મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, દેશ આખાનું ધ્યાન ગુજરાત તરફ દોરાય એવા પ્રકારની આયોજન છે. અને એમાં પણ પ્રદેશ, જ્ઞાતિ અને અનુભવ અને છાપ એ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવશે. એમાં પણ એક વાત એવી ચાલી રહી છે કે દર 6 થી 7 ધારાસભ્યએ એક વ્યક્તિ મિનિસ્ટર હોય, એક ધારાસભ્ય મિનિસ્ટર હોય, એવા પ્રકારની પણ એક ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવામાં આવી રહ્યો છે. અને એ રીતે જોતા ગુજરાતનું નવું રચાનારું પ્રતિનિધિ પ્રધાનમંડળ ખૂબ જ બેલેન્સ હશે, અનુભવી વ્યક્તિઓનું હશે, જ્ઞાતિ જાતિવાર બેલેન્સ હશે, પ્રાદેશિક રીતે બેલેન્સ હશે, અને સાથે સાથે એમાં મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ પૂરતું રહેશે. એ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી વર્તમાન સંજોગોમાં આગળ વધી રહી છે. કારણ કે પહેલા આપણે જણાવ્યું એમ વિસાવદરની પેટા ચૂંટણી અને બોટાદની ઘટના ભાજપની નેતાગીરી ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. ભાજપને ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ તરફથી પડકાર નથી, એટલો મોટો પડકાર આમ આદમી પાર્ટી તરફથી જણાઈ રહ્યો છે. 31મી ઓક્ટોબરે ખુદ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં કિસાન પરિષદ પંચાયત યોજવા માટે આવી રહ્યા છે. અને ખેડૂતોની સમસ્યાઓને ઉપાડીને જો કરવામાં આવે, આગળ રીતે સળવળાટ કરવામાં આવે, અને એમાં પણ જો સરકારને માટે જે પ્રકારે અત્યારે વિસ્તારોમાં અને જ્ઞાતિ સમુદાયોમાં અસંતોષ જે જણાય છે, અને એમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે અસંતોષ જણાય છે, એને જો થામવામાં અત્યારે દાબવામાં ન આવે તો કદાચ એવું બને કે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પગ પેસારો વધારે કરે અને જે ભારતીય જનતા પાર્ટીની જે એકચક્રી શાસન ગુજરાતમાં ચાલી રહ્યું છે એને માટે એ ખૂબ જ પડકારરૂપ અને જોખમી પુરવાર થાય એમ છે. આ બધા અત્યાર સુધીના અંદર બહારના બધા અનેક આંદોલનો, પાટીદાર આંદોલન સહિતના બધા આંદોલનોને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ સામ દામ દંડ ભેદ બધી જ રીતે ઠારી દીધા છે, શાંત કરી દીધા છે, નેતાઓને કરી લીધા છે. અને એ બધી જે આખી પ્રક્રિયા જે છે, એ પ્રક્રિયા જો આગળ ન ચાલે તો પછી એનો કોઈ અર્થ રહે નહીં. અને એ રીતે જોતા ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી ખૂબ જ આવા બધા વિસ્તરણોનો ઘણીવાર રાજભવન ખાતેના સ્થળે યોજીને પૂરા કરી દેવામાં આવતા હોય છે. મહાત્મા મંદિર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે, જે બતાવે છે કે ભાજપની નેતાગીરી ખૂબ જ આને ગંભીરતાથી અને મહત્વની રીતે લઈ રહી છે. બિલકુલથી ધીરુભાઈ, જે રીતે નવા મંત્રીઓ, ખાસ કરીને યુવા અને અનુભવી ચહેરાઓ છે, સાથે વહીવટી કાર્યક્ષમતા છે, એમાં પરિવર્તન લાવશે ખરી? જે રીતે આખું મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, આપે પણ જે પ્રમાણે જણાવ્યું કે આ વખતે ધારાસભ્યોને પણ તક મળી શકે છે, અને આ વખતે ખૂબ જ ચર્ચા વિચારણા કરીને આ વખતે જે વિસ્તરણ છે તે કરવામાં આવી રહ્યું છે. જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું કે એક બાદ એક જે બેઠકો કરવામાં આવી રહી હતી, એટલે કે નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ આખરે હવે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. અને જે રીતે વાત કરી રહ્યા છે, તો કાર્યક્ષમતા એમાં પરિવર્તન આવશે ખરા? ચોક્કસ. આ વખતે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. એટલું જ નહીં, જે પ્રમાણે મારા સાથી વક્તાએ વાત કરી એ પ્રમાણે બેલેન્સ વાળું મંત્રીમંડળ તો હશે જ બેન, પણ સાથે સાથે
માલવીબેન, એક યાદ રાખજો કે આ વખતે મંત્રીઓને ખૂબ જવાબદારીઓ પણ સોંપવામાં આવશે. વિસાવદરમાં જે સ્થિતિ ઊભી થઈ એમાં મારે જીતુભાઈ વાઘાણી માટે ખાસ વાત કરવી છે કે જ્યારે એ ચૂંટણી ચાલતી હતી અને ભાજપના ઉમેદવાર હારે છે એવું લગભગ નિશ્ચિત થઈ ગયું હતું, એ વખતે ડેમેજ કંટ્રોલ કરવા માટે જીતુભાઈ વાઘાણીને ખાસ ખિસ્સામાં ત્યાં મોકલવામાં આવ્યા હતા વિસાવદર, અને વિસાવદર રહીને જીતુભાઈ વાઘાણીએ સ્થિતિને કંટ્રોલ કરવા માટે ખૂબ સારી મહેનત કરી હતી અને એનો પર્સનલ અહેવાલ પણ હાઈકમાન્ડને જીતુભાઈ આપ્યો. જીતુભાઈને આ સ્થિતિમાં મંત્રી બનાવવામાં આવે છે કારણ કે તેઓ ભાવનગર વિસ્તારના લેવા પટેલ સમાજના મજબૂત નેતા છે. એટલે જીતુભાઈ વાઘાણી આ વખતે મંત્રીમંડળમાં સ્થાન પામશે એ વાત લગભગ નક્કી છે. જી બેન. ચોક્કસથી. મયંકભાઈ, છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ છું. મંત્રીમંડળનું કદ તો વધશે, પરંતુ શું પરિવર્તન આવશે? પ્રશ્નો જે છે, જે રીતે વિસાવદર વાળીની વાત કરીએ છીએ, બોટાદ વાળીની વાત કરીએ છીએ, તો આ બધા પ્રશ્નો છે તે ઉકેલાશે? જો આ બધી વાત લાંબા સમયની છે અને સમય જ એનો ઉત્તર કહેશે. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી, પ્રદેશ નેતાગીરી અને શીર્ષસ્થ નેતાગીરી, આ બંનેની ઘટનાઓ, વિસાવદર અને બોટાદની ઘટના અને આમ આદમી પાર્ટીનો પડકાર, એ એનાથી સતર્ક બની ગઈ છે અને ગુજરાતમાં કોઈ પણ પ્રકારે કસર છોડવા માંગતી નથી. કારણ કે ગુજરાત એ ભાજપ માટે શોકેસિંગ ગુજરાત છે. ગુજરાત એ ભાજપની રાજકીય લેબોરેટરી છે અને એ રીતે જોતા ગુજરાતમાં ભાજપ સહેજ પણ 19-20 થાય એવું નથી. કારણ કે કોઈ સંજોગોમાં ગુજરાતને એ ઢીલું કરી શકાય એમ નથી. ભાજપને માટે ગઈ એટલે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો આવી. પ્રદેશ પ્રમુખ પદેથી નિવૃત્ત થતી વખતે CR પાટીલે એવો એક પ્રકારનો વસવસો વ્યક્ત કર્યો કે ઓછી આવી આ બેઠકો. એટલે કે અપ્રત્યક્ષ સ્વરૂપે કહીએ તો એક મોટો પડકાર 156 થી આગળ વધવાનો. 2022માં 156, તો 2027માં કેટલા? એ પડકાર ભાજપની સામે છે. અને જો એમાંથી જો ઘટે તો ભાજપ, સવાલ એ છે યુધિષ્ઠિરના પેલા એના જેવી વાત છે, રથના જેવી વાત છે, કદાચ નીચું નહીં થવું જોઈએ. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ પોતાની કામગીરીમાં, ગુજરાતની ફંક્શનિંગમાં કોઈ કસર છોડવા માંગતી નથી. એનું આ એક મોટું ઉદાહરણ છે. અને કેન્દ્ર સરકારના કાર્યક્રમો, કેન્દ્ર સરકારની નીતિઓ, નિર્ણયો, યોજનાઓ, રાજ્ય સરકારની નીતિઓ, યોજનાઓ અને ખાસ કરીને GSTના ઘટાડા જેવી બધી બાબતો લોકો સુધી પહોંચે અને એ મતમાં તબદીલ થઈ શકે એવા પ્રકારે અસરકારક, પરિણામદાયી કામગીરી કરે એવા પ્રકારની ટીમ ભૂપેન્દ્રભાઈએ આ વખતે કેન્દ્રીય નેતાગીરીના માર્ગદર્શન અને નિર્દેશથી પસંદગી કરવાની રહે છે અને એ રીતે પસંદગી થશે એવું મને લાગે છે. જી ચોક્કસથી. મયંકભાઈ અને ધીરુભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો, બધા આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આખરે હવે જે અટકળો ચાલી રહી હતી મંત્રીમંડળના વિસ્તરણને લઈને, એનો હવે અંત આવી જશે. કારણ કે જે રીતે આવતીકાલે શપથ સમારોહ છે અને આજે જે રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, તો સાથે જ નવું જે મંત્રીમંડળ હશે એ મજબૂત માનવામાં આવી રહ્યું છે. કારણ કે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા વિચારણા કરીને અને ખૂબ જ સમજણપૂર્વક આખું જે માળખું છે તે તૈયાર કરવામાં આવ્યું છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.